તો એક તરફ ભાજપમાં ભરતી મેળો અને બીજી તરફ અમિત શાહની પણ મુલાકાત અને સીધા જ આપણે તેમને સાંભળીશું. ગુરુકુલે કહ્યું છે પ્રેમ સ્વરૂપદાસજીને હું 30 વર્ષથી ઓળખું છું. સંસ્થાની પહેલી નિસાર બની ત્યારથી લઈ આજના ઉદ્ઘાટન સુધી હું સંસ્થા જોડે જોડાયેલો છું. પ્રેમ સ્વરૂપદાસજી હસતા હસતા બધી વાતો કરે, બધું સારું સારું બોલે, બધું કરે, પણ હું એક વાત કહી દઉં, પહેલાના જમાનામાં LIC ના એજન્ટના જોઈને જેમ ગામમાં ભાગી જતા હતા ને, ભાગતા હતા કે નહીં ભાગતા હતા ભાઈ, એમ પ્રેમ સ્વરૂપદાસજી કામ લઈને આવે તો જેમ સ્વામીના LIC નો એજન્ટ આવે તો તમારે વીમો ઉતરાવવો જ પડે, એમ પ્રેમ સ્વરૂપદાસજી આવે તો કામ કરવું જ પડે, એટલું સમજીને ચાલજો. પરંતુ એ કામમાં ક્યાંય પોતે ના હોય, પોતાનો સ્વાર્થ ના હોય, સમાજ, ધર્મ, ગરીબો, માંદાઓ, બીમાર, એના કલ્યાણ માટે હંમેશા કામ લઈને આવ્યા. અને સ્વામીજીએ કહ્યું કે સરકાર હંમેશા પડખે રહી. સ્વામીજી બધાને સારા રાખવા, નવરા રાખવા એ સરકારનું કામ છે. સરકારનું જ કામ તમે કરો છો, એટલે કોઈનો ધન્યવાદ કરવાની જરૂર નથી. સ્વામીજી મિત્રો, આજે અહીંયા મેડિકલ કોલેજ બની, 100 બાળકો આજ દાખલો લઈ લીધો છે, એડમિશન લઈ લીધું છે, અને આવનારા દિવસોમાં MD અને MS પોસ્ટ ગ્રેજ્યુએટની શરૂઆત પણ થવાની છે. મિત્રો, મેં સ્વામીજીને બેઠા બેઠા શિખામણ આપવાનો પ્રયાસ કર્યો તો મેં સ્વામીજીને કહ્યું, આ છોકરાઓને ગરીબોની સેવા કરવાના સંસ્કાર આપજો. તેમને ટપ દઈને કહી દીધું, અમિતભાઈ, આજુબાજુના 50 ગામોમાં અમારી એમ્બ્યુલન્સ જાય છે અને ગરીબ ગુરબાઓને દર્દીનો શોધીને એમના સાજા કરવાનું કામ અમારા વિદ્યાર્થીઓ. દરિદ્ર નારાયણની સેવાથી મોટો કોઈ ધર્મ નથી. જેને ભગવાને સારી અવસ્થા નથી આપી, એના સેવા કરવાનો ધર્મ જેને સારી અવસ્થા આપી છે સૌનો છે. એનાથી મોટું ધર્મનું કોઈ બીજું મોટું જ્ઞાન જ નથી. અને સ્વામિનારાયણ ગુરુકુલે સંપૂર્ણ સુવિધાઓ વાળી અદ્યતન હોસ્પિટલ બનાવી છે. મેં ડિટેલ એની બરોબર જોઈ છે. અને જ્યારથી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના હર્ષમાં નિઃશુલ્ક સેવા, મફત સેવા આપવાનું પણ સ્વામીજીએ ચાલુ કર્યું છે. આપણા બધા માટે ખૂબ આનંદનો વિષય છે. મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ દેશની અંદર મેડિકલ સુવિધાઓને વધારવાનું કામ છેલ્લા 10 વર્ષની અંદર દ્રુત ગતિથી ખૂબ ઝડપથી થયું. પહેલા એમ્સની સંખ્યા દેશમાં 7 હતી. 70 વર્ષમાં 7 એમ્સ બન્યા હતા. નરેન્દ્રભાઈએ 7 થી વધારીને 10 જ વર્ષમાં 23 કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 387 મેડિકલ કોલેજો 70 વર્ષમાં બની હતી. અને દેશની આઝાદીના 75 વર્ષ થયા ત્યારે 387 થી વધારી 706 મેડિકલ કોલેજ બનાવવાનું કામ નરેન્દ્ર મોદીજી. 51,000 MBBS ની સીટો હતી, એની જગ્યાએ 1,07,000 સીટ કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકાર. દર વર્ષે 1 લાખ ડોક્ટર સમાજની અંદર આખું જીવન સેવા કરવાના સંકલ્પ સાથે મોકલવાની વ્યવસ્થા આ ભારતે 10 વર્ષની અંદર ઊભી કરી. એનું સંપૂર્ણ શ્રેય નરેન્દ્ર મોદી. 31,000 પોસ્ટ ગ્રેજ્યુએટની સીટો હતી. 31,000 MD MS બહાર આવતા હતા. નિયમો બદલ્યા અને નિયમો બદલી 31,000 સીટોની જગ્યાએ 70,000 સીટો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે. આખા
ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ કેટલી યુનિવર્સિટીઓ આઈઆઈટી, આઈઆઈએમ, નીટ, આઈઆઈઆઈટી, આઈઆઈએસસીઆર અને આઈઆઈએસસી ઉચ્ચ શિક્ષાની બધી જ વ્યવસ્થાઓ કરી. એટલું નહીં, એના અભ્યાસક્રમોને પણ પુનર્જીવિત કરી બદલી વિશ્વ કક્ષાના અભ્યાસક્રમો બનાવી આજ ભારતના જુવાનિયાઓને સમગ્ર વિશ્વના જુવાનિયાઓ સાથે સ્પર્ધા કરવાનો મંચ નરેન્દ્ર મોદી સરકારે આપ્યો છે. અને એના પરિણામ સ્વરૂપે લાખો લાખો યુવાનો આ સ્ટાર્ટઅપ બનાવી આખા વિશ્વની અંદર ભારતનો તિરંગો ફહેરાઈ રહ્યા છે. એવું એક પ્લેટફોર્મ 10 વર્ષની અંદર ઉભું કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. મિત્રો, ઉચ્ચ શિક્ષાના સંસ્થાન લગભગ 11% વૃદ્ધિ, રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન 75 હતા, હવે 165 ડબલ કર્યા. પબ્લિક યુનિવર્સિટી 316 થી 480 કરી. ટેકનિકલ યુનિવર્સિટી 90 થી 188 કરી. અને કોલેજો 38,000 થી 53,000 કોલેજો બનાવવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે. બાળક ભણતા ભણતા પ્રાઇમરી પૂરી કરે, સેકન્ડરી પૂરી કરે, હાયર સેકન્ડરી પૂરી કરે, એની સામે અનેક તકો ઊભી કરીને નરેન્દ્રભાઈએ મૂકી દીધી. અને નવી શિક્ષા નીતિની અંદર બાળકના માટે અનેક ઓપ્શન ઊભા કરી દીધા. અહીંયા બેઠેલા છે મેડિકલના વિદ્યાર્થીઓ, તમે મેડિકલ ભણવાની સાથે સાથે અર્થશાસ્ત્ર પણ ભણી શકો, સંગીત પણ ભણી શકો, એ પ્રકારની વ્યવસ્થા નવી શિક્ષા નીતિની અંદર નરેન્દ્રભાઈ. વિદ્યાર્થીના મનમાં જે વૃત્તિ પડી છે, જે શક્તિ પડી છે, ઈશ્વરદત્ત શક્તિઓ છે, ભણતર ગમે તે સ્ટ્રીમ નક્કી કર્યું હોય, ઈશ્વરદત્ત શક્તિઓનો વિકાસ કરવાની જવાબદારી સરકારની છે. અને નવી શિક્ષા નીતિ સંપૂર્ણ વ્યક્તિ બનાવવાની લક્ષ્ય સાથે શિક્ષા નીતિ. ગોખણિયું જ્ઞાન નહીં, તમારી અંદર વિદ્યાર્થીઓની અંદર જે શક્તિ પડી છે એ શક્તિને એક મંચ આપવાનું, પ્લેટફોર્મ આપવાનું કામ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.